આજે લોકસભામાં ઓપરેશન સિંદૂર અંગેની ચર્ચા થવાની છે। જો કે આજે લોકસભાની કામગીરી શરૂઆત થયા બાદ વિપક્ષે હોબાળો શરૂ કર્યો હતો, જેને કારણે લોકસભાની કામગીરી પ્રથમ 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી। ફરીથી લોકસભા શરૂ થતાં વિપક્ષ સતત બેનર લઈને વેલમાં ધસી જતા સભાપતિ ઓમ બિરલાએ પૂછ્યું હતું કે શું તમે ખરેખર ઓપરેશન સિંદૂર પર ચર્ચા ઈચ્છો છો? તેમ છતાં વિપક્ષે સતત હોબાળો કરતા સભાપતિએ લોકસભા 1 વાગ્યા સુધી સ્થગિત કરી છે, તેમજ રાજ્યસભા પણ 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે। સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ વિપક્ષના હોબાળાની નિંદા કરી છે અને કહ્યું કે વિપક્ષ ચર્ચા માટે સંમત થયા બાદ ચર્ચાની 10 મિનિટ પહેલા શરતો કર્યાને ફરી જાય છે તે યોગ્ય નથી। ऑपरेशन सिंदूर चर्चा से पहले एक लाइन ऑफ कमिटमेंट दे दो कि इसके बाद एसआईआर मुद्दे पर चर्चा होगी। पार्लियामेंट ऐसे नहीं चलता है। पार्लियामेंट में हम लोग एक दूसरे का बातचीत सुन करके फिर बीएससी में निर्णय करके फिर डिसीजन देता है। ये अचानक जब सबने फैसला कर लिया कि ऑपोजिशन पार्टी और रूलिंग पार्टी मिल करके ऑपरेशन सिंदूर पर चर्चा करेंगे और 16 घंटे आज रात 10 बजे तक बहस होगा, फिर कल भी होगी, तो अचानक चर्चा से 10 मिनट पहले एक कंडीशन लेके आना ये तो ठीक नहीं है। ये कांग्रेस पार्टी और ऑपोजिशन पार्टी अब ऑपरेशन सिंदूर की चर्चा से क्यों भाग रहे हैं, मैं ये सवाल करना चाहता हूं।